અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા તેમજ પ્રતિષ્ઠા અને વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ લિખિત કે અલિખિત પ્રકારનું હોઈ શકે છે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું. બંધારણ સભામાં વિદ્વાનોનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. ફ્રેન્ક એન્થોની તેમજ એચ.પી. મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર બી.આર. આંબેડકર, કે.એમ. મુનશી જેવા બંધારણના વિદ્વાનો પણ આ સભાના સભ્યો હતા. સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ આ સભાના સભ્યો હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર બી.આર. આંબેડકર હતા. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ 18 દિવસમાં કુલ 166 બેઠકો થઈ હતી, જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ સંમતિ આપી હતી, જે 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું હતું. બંધારણ વગર કોઈપણ દેશનું શાસન શક્ય નથી. બંધારણ વગર કોઈપણ દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં. બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે. આ એક એવો દસ્તાવેજ છે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતની હશે, આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે. લોકશાહી શાસનતંત્રમાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ, છતાં જેથી તે આપણા વતી સત્તા સંભાળી શકે, છતાં તે નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે તે માટેના ઉપાયો બંધારણમાં આપેલા છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.